હા મને તો બહુ રીસ ચડે. આજે બેસતું વર્ષ છે ભાઈ. હવે અમે પહોંચી ગયા છીએ તિરુપતિ. ઠંડા પણ ને ભાઈ મળવા તો ઝુંડે ઝુંડ આવી રહ્યું છે ભાઈ, જોઈ લો. 250 ગ્રામ ફેટ કહું તો તાજમહેલ તો આવન તો નીકળી જાય તિરુપતિ ફરવા. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. જય માતાજી, જય શ્રી રામ. તો હવે આજે બેસતું વર્ષ છે અને અમારા ભાઈનો બર્થડે છે. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ હા. અને આ ભાઈ અમારા શંકરલાલ હે ભાઈ. હવે અત્યારે ને દેરોલ તિરુપતિ જઈએ બરાબર ફરવા માટે. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. દેરોલ તિરુપતિ બતાવું, બહુ ખતરનાક પાર્ક બનાવેલું છે. તો અત્યારે ભાઈ અમે નીકળીએ. ચારે બાજુ ઠંડા પાન ચાલુ જ છે. મારા નામનો માહોલ બતાવું ને તિરુપતિ બતાવું તમને. તો ભાઈ હવે અમે પહોંચી ગયા છીએ તિરુપતિ નેચર પાર્કમાં. અને બધા મને એવું લાગે કે આ બધા મને ઓળખે છે. ફરીએ. ચલો તારે ટિકિટ બિકિટ લેવાની ને આપણે. ચલો તારે ટિકિટ બિકિટ લઈ લો ભાઈ. હવે ભાઈ અમારા ક્રિસ ભાઈએ ટિકિટ લઈ લીધી અને ટિકિટ આવી છે અમારે 3 જણાની. કેટલી આવી? 450 રૂપિયા. તો કેટલા ગણ્યા લેવાને ખબર નહીં આવે. 170 રૂપિયા 12 પૈસા ગણ્યા. ચલો ભાઈ અમે બધા અંદર જઈએ બરાબર ને. ગાડી આપીને ભાઈ નીકળવાનું અંદર. એકદમ જોરદાર લોકેશન. આજે ફૂલ ટ્રાફિક છે અહીં. શિવલિંગના ફોટા પાડી દઈએ આપણે. પેલા અમને તો બતાવી દઈએ. લોકેશનની વાત જ ના થાય. જો કોઈના રેલગાડીમાં બેહવું હોય ને તોય છે, લીલા કલરની જીપમાં બેહવું હોય તોય. હા લગાય બાબા. ફોટા પડાવે છે ભાવેશભાઈ, જોઈ લો. હજી તો આખું અતરેલું આપણે બધા કોણે ફોટા પડાવવાના. આગળ આવી ગયા હતા, ફેન વધારે મળી ગયા છે. પાછળ ફરે છે ભાઈ ફેન, જોઈ લો. ચાલુ નૂતન વર્ષ અભિનંદન. ઠંડા પણ ભાઈ મળવા તો ઝુંડે ઝુંડ આવી રહ્યું છે ભાઈ, જોઈ લો. આમ તો ઝુંડ ખાલી જોતું જાય છે. હા ભાઈ મોજ કરેગા ભાઈ. ઠંડા પાન ને મળવા તો ભાઈ ટોળું આવી રહ્યું છે. આ તિરુપતિ લાગે આજે ઠંડા પાન ભાઈ ને ફરવા નહીં દે. હા આજે ફરવા તો નહીં દે લાગે. આજે રીવી ચર્ચા ફરવા નહીં મળે તમને. મરદ ના માથે મેણું ને 78 રૂપિયાનું લેણું હોય ને એના મરદ જાય નગર ભાઈલો કેવાય ભાઈલો. ये ठंडा पान की फ्रेंड बोलती मेरी जान, देख लो एक बार. ઠંડા પાનની નાની ફેન ફોલોઈંગ બી પણ બહુ મજબૂત છે. નાની હસ્તી પણ બહુ મોટી હસ્તી લાગે છે એના માટે. અરે ભાવેશભાઈ આવું લાગે, આવું ચડ્ડી પહેરાય એવું જ લાગે રહ્યું. ભાઈ ભાવેશભાઈ સેફટી જોઈ લો, ફૂલ સેફટી. ડાયપર પહેરાઈ દીધું છે. પાવાગઢ જેવું ચડવાનું છે અને ભાવેશભાઈ ચડી ગયા છે પાવાગઢ જેવું. થાકી ગયા. આ જ્યાં ભગવાન છે લ્યા, જોજો માટલું ઉપાડીને જો જોઈ. પેલો પેટ તો જો. પેલો ગલ્લો નતા આપણા, પેલા પૈસા નાખતા એ ગલ્લો નહીં. પડાઈ તો ભાઈ 250 ગ્રામ ફેટ ઉતરી ગયો છે ભાઈ નું. અને ગરમી થઈ ગયા ને 250 ગ્રામ ફેટ તો ઉતરી ગયો. અને ફોટો પાડવા માટે લડો છો પબ્લિક ભાઈ. 250 ગ્રામ ફેટ ઉતારીને ભાઈ જુઓ સોડા પીવા આવી ગયા છીએ. લીંબુ શરબત ઈચ્છા થઈ ગઈ ભાઈ આજે તિરુપતિ લીંબુ શરબત પીવાની. અને ભાઈનો 250 ગ્રામ ફેટ કહું તો શું યાર રોહન કે થોડીક વાર તો 250 ગ્રામ ફેટ ઉતરી ગયો ભાઈનો. મને ભાઈ ફોટો પડાવવાની ઈચ્છા થઈ ગઈ છે. અરે યાર આવું ના કરજો, મારો ફોટો પાડવો પડશે. એક પાલની કરી દેજો આમ કરી. તું તઈ યાર આ તો પેલ આ વિસનગરમાં સારું મળે છે. આપણે શું કેવું, બહુ ખાટું તળો જેવું બનાવ્યું છે ભૈયા. આપણે જશું હવે આગળ મીરા હોટલ બાજુ, પછી આ બધું તાજ હોટલ જતા. ચાલો ભાઈ આજે આ તોડી જ નાખવાનું છો ઠંડા પાન. કઈ જો મારો ભાઈ દેવાનું છે આજે તો. આ પાર્ક આ તો જેલમાં કહો તો મેલમાં.
ભાઈ અરે અમારો પુષ્પા છે ક્રિકેટ મેચ બહુ સારી ખેલે થોડું કોમ રાખે ને કપ પડે અમારે મારે મજબૂત શોટ માર 823 અરે 823 નો શોટ મારી દીધો અને આ તો મોકો શોટ પડે ભાઈ ઠંડા પાંડા બાથે પડવાનું ગયા છે આ એવું કરશું આપણે બધા માફાડ નાખે એવો ના પડાય ઓની આપણે માફાડ નાખીએ છીએ ભાવેશભાઈ તમે કાલે આવજો અમે તો જઈએ ઘેર યાર કેટલી પબ્લિક છે યાર આ તો નહીં આ તો તારો સાલ જ નહીં આ તો તમારો બર્થડે છે ને તારા ફૂલ ખર્ચો કરી નાખવાનો આજે કરી જ નાખવાનો તો અરે આ પબ્લિક તો જુઓ ભાઈ નાવા દે આવી છે અરે આ નહીં લેવા પછી ફેન ફોલોઈંગ બનજો અમારા ભાઈના માસીએ ફેન ફોલોઈંગ છે જોઈ લે એકવાર થઈ જાય માસીએ ફેન ફોલોઈંગ છે ભાઈ તિરુપતિ પાર્કમાં નેચરલ પાર્કમાં બહુ જ મજા આવે ખાલી તમે લોકેશન જો લોકેશન જોઈને તમે દિલ ખુશ થઈ જશે એટલે આ તો જો એક તો પોણીમાં નીકળવાનું વળી બહાર જાય ને અને આ જગ્યાએ કોણ કોણ આવેલું જરા કહેજો ને અમારા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ ડેરાનો તાજમહેલ તો આવવાનું તો આ તાજમહેલ જોજો બહુ જોરદાર બનાવ્યું બાકી પબ્લિક એ જોરદાર ફેન ફોલોઈંગ બહુ હારામાં નહીં બધી 78 વાળી છે જવાનું હવે તો જવાનું ચાલે ને હા રાજો ફેર અલે આ બધા લવરિયા હોય નોમ લખ્યા હોય બધા લોચીન બોચી લખ્યા ભાઈ જોઈ લો બેહી જવું પડ્યું આ ભાઈ માટે અમારે લાગે છે ને ભાઈ જય વીરુની જોડી તો ભાઈ અત્યારે ભાઈ અમારા ડાકુ કેજીએફ મળી ગયો મને રોકીભાઈ ને આ છોટું દેખાય ને જોરદાર રીચ ચડે અત્યારે નહીં ચડતી રાતે જ ચડે હા અને જો લોકેશન જુઓ તમારું દિલ ખુશ થઈ જશે એટલે ફરવા બરવા કોક દાડો આવજો સબસિડી મારા ખાતામાં ભાઈ આ ને આના જોઈ ગયો ને અરે કલાકાર તો આના મોઢામાં લાળ પડે છે એટલો બધો રૂપાળો આરે તો ભાઈ અમે ભાઈ મળ્યા હતા ને આરે મારો ફોટો લો હું એમનો ફોટો લઉં બોલો જય શ્રી રામ હમણાં થોડી વારમાં અમે આવી રાઈડ ઉપર રાઈડ કરવાના આવીએ પડી પડી ના જોઈ લો સારું તો પેલો બંકો જાય જોરદાર તો ભાઈ આપણે ભાવેશભાઈના ફોલોવર આવી ગયા છીએ બધા ફોલોવર અંગા સેલ્ફી લેવાનું આપણે ચાલુ છે જો ફૂલ મોજ આપણે સજો ભાઈ અમે ફરી ફરીને થાકી ગયા ના ભાઈ મગજની માફાન નાખી હોય બોલજે હો મરદના માથે બેણો ને 78 રૂપિયા લેડું મરદના માથે મગજની મરદના માથે મેણું 78 રૂપિયા લેવું એને જ મરદ કહેવાય ને મનીષ આરે ના આવું કે ખબર કે આરી જોરદાર મજા આવી કે જોરદાર મજા આવી પેલો કે ખબર એને જોયું એટલે હું તો આજ બે જયારે બાપની તીવળ છે આ જે તમે ફેમિલી જોઈ રહ્યા હો ને એ આખી ફેમિલી મારા વિડીયો જોવો કે નહીં જોતા હા મારા તો બહુ વિચાર બોલજો ચાલો બાય ભાવેશભાઈ ઘોડાની સવારી કરવા જાય ભાવેશભાઈ અંબાણી બેજો મસ્ત આજે તો ઘોડાની સવારી કરી જ લેવાની ભાવેશભાઈ ઘોડી લઈને નીકળી ગયા ભાઈ તિરુપતિ ફરવા નીકળી ગયા જેવા હિંચકા આ તો લાર્જ હિંચકા છે મોટા તિરુપતિ જોલો આ મોટું બાગ છે અને આ ભાઈને હિંચકા ખાવા એટલે રોવે છે અને હિંચકાની બહુ પેલી ઈચ્છા થઈ છે ને અને રોવા માંડ્યો એટલે હિંચકા ખાવા અને લઈ જ જવું હિંચકા ખાવા જઈએ તિરુપતિના મોટા હિંચકા હવે ભાઈ પેલો બંધ થઈ ગયો ઓટોમેટિક એને હિંચકા જ ખાવા જતા બરાબર આ તો એક લાકડાના હિંચકા થી ભાઈ સ્ટેપ બાય સ્ટેપ મોટા લાકડા બધા રેડી ને ભાઈ તમારે નહીં ખાવાના હા હું તો નહીં ખાવા તો વોમેટો થાય અમે હવે ત્યાંથી તિરુપતિમાંથી નીકળીને આ દેશી કેફે વિજાપુરનું છે ત્યાં આવી ગયા અને
આ ભાઈ તમને જે દેખાય ને એક ભાઈ અમદાવાદ થી ને હિંમતનગર થી ને હાય તો કરો યાર, મને તો બહુ રીસ ચડે ભાઈ. આ બધા ભાઈઓ અમને સ્પેશિયલ ભાઈ અમને ભેગા થવા આવ્યા હતા. હવે અહીંયા અમે ચા પાણી કઈ પછી જુદા થઈએ અને ભાઈ ભાઈનો બર્થડે ઉજવીએ. આ ભાઈના બર્થડેની તૈયારી થઈ ગઈ જોરદાર. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. હેપી ન્યુ યર. જય શ્રી રામ બોલો. તો ભાઈનો હવે અમે બર્થડે ઉજવીએ ને પછી થોડું વાર તમે જમી લઈએ. જમીન પછી બહુ બધી હજી મજા કરવાની છે. બ્લોગમાં જોડાયેલા રહેજો. ભાઈ બધો પ્રોગ્રામ પતી ગયો અને અમે હવે જમવા બેસી ગયા છીએ. જોઈ લો, મજા આવી ગઈ ભાઈ આજે તો. બહુ જ મજા આવી ગઈ. ફૂલ મજા આવી ગઈ ભાઈ. હા, ફૂલ મોજ કરી લીધી ને અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને ફરી એક નવા બ્લોગ તમારે નવા અંદાજમાં કંઈક જોવા મળશે. અમને ખબર નહીં, કોઈ આઈડિયા નહીં, પણ નવું બ્લોગમાં કંઈક ને કંઈક લાવશું હવે. પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. તો જય માતાજી.